કિલોમીટરની લંબાઈ છે, શહેરની બહાર 75 કિલોમીટરની લંબાઈ છે એક્સપ્રેસ વેની. મેટ્રો માટે એક્સપ્રેસ વે હાઈવેમાં 50 મીટરની જગ્યાનો સમાવેશ છે. આ 100 મીટરનો જે રોડ કરવાનો છે એને બંને બાજુ 50 મીટર જે મૂકવામાં આવેલ છે એમાં મેટ્રો આવવાની છે. બાકીના 50 મીટરમાં 30 મીટર છે એ સર્વિસ રોડ રહેશે અને 20 મીટર યુટિલિટી કોરિડોર, જુદી જુદી સેવાઓ જે ગટર, પાણી વગેરે આપવાની છે એની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન, ટેલિકોમ્યુનિકેશન, આઈસીટી બધું અહીંથી પસાર થશે. એવી રીતે સામેની સાઈડ પર એ 50 મીટરનું માટે 20 મીટર યુટિલિટી કોરિડોર અને 30 મીટર સર્વિસ રોડ મૂકવામાં આવેલ છે. ધોલેરા ખાસ મૂડીરોકાણ પ્રદેશમાં સામૂહિક પરિવહનના માધ્યમો શું? તો આપણા વિસ્તારમાં એલઆરટીનું લાઇટ રેલ ટ્રાન્ઝિટ સિસ્ટમનું આપણે આયોજન કરેલ છે. ધોલેરાથી ગિરનાર રેલવે રહેશે, રેલવે લાઇન આવશે અને ટ્રામ સિસ્ટમ જે ધોલેરા વિસ્તારમાં રહેવાની છે એમાં 3 ભૂરી લાઇન, લીલી લાઇન અને પીળી લાઇન એ રીતે આમાં દર્શાવવામાં આવેલ છે. એમાં ભૂરી લાઇન 20 કિલોમીટરમાં 22 સ્ટેશન રહેશે, લીલી લાઇન 43 કિલોમીટરની લંબાઈ રહેશે, એમાં 47 સ્ટેશન રહેશે, પીળી લાઇનમાં 32 કિલોમીટરની લંબાઈમાં 36 સ્ટેશન રહેશે. કુલ 95 કિલોમીટર એમાં 105 સ્ટેશન આપણા ધોલેરા વિસ્તારમાં રહેશે અને ઝડપથી ગમે ત્યાં પહોંચી શકીએ એવી રીતે આયોજન કરવામાં આવેલ છે અને 2 સ્ટેશન વચ્ચેનું અંતર 900 મીટરનું રાખવામાં આવ્યું છે. શુદ્ધ પાણીની માંગ આપણા ધોલેરા વિસ્તારમાં 3 તબક્કામાં આપણો વિકાસ થવાનો છે. 10 વર્ષનો દરેક તબક્કો એટલે ટોટલ 30 વર્ષ. એમાં ફેઝ 1 જે અત્યારે ચાલુ છે એમાં કુલ પાણીની માંગ કેટલી છે? 259, 450, 238 ત્રણેય તબક્કામાં થઈને 947 MLD મિલિયન લીટર્સ પર ડે ની જરૂરિયાતીકરણ, સંગ્રહ, હેરફેર અને નિકાલની વ્યવસ્થા કરવામાં આવશે. ઘન કચરાની મુખ્ય 7 કેટેગરી છે. રહેણાંક એટલે ઘરેલું, ઘરમાંથી જે કચરો નીકળે એ, વ્યવસાયિક કચરો, કોમર્શિયલ જેને કહીએ આપણે, સંસ્થાનિક એટલે ઇન્સ્ટિટ્યુશનલ કચરો, ઔદ્યોગિક કચરો, બાંધકામ અને તોડફોડ, આપણા ઘણા બધા બાંધકામ થશે, તોડફોડ થશે એનો કચરો મળશે. શેરી રસ્તાની સફાઈ અને મૃત પ્રાણીઓનો નિકાલ અને સ્વેજ એટલે ગટરનો કચરો. હવે ઘન કચરાનો વ્યવસ્થાપનમાં અગ્રતા ક્રમ કેવી રીતે આપણે ઓછામાં ઓછો કચરો થાય તો આપણે શું કાર્યવાહી કરીએ અને એના પર શું પ્રોસેસ કરીએ? એના માટે વાત કરું તો કચરો શક્ય હોય એટલો શરૂઆતથી જ ઘટાડવો, પુનઃચક્રીકરણ એટલે રિસાયકલિંગ કરવું, એનો ફરીથી ઉપયોગ કરવો, કચરાની પ્રક્રિયા, એના ઉપર કચરા પર પ્રક્રિયા કરવામાં આવશે અને કચરાનું રૂપાંતર અને જમીન ઉપર છેલ્લે જે કચરો વધે ઓછા પ્રમાણમાં વધશે એનો જમીન ઉપર જે લેન્ડ ફિલિંગ સાઇટ હોય જે નક્કી થાય એના ઉપર કરવામાં આવશે. વીજ પુરવઠો આપણે ટોટલ 1700 મેગાવોટની જરૂરિયાત રહેશે. આ 30 વર્ષમાં પૂરું થાય ત્યારે પહેલો તબક્કો અત્યારે ચાલુ છે એમાં આપણે 400 મેગાવોટ વીજળીની જરૂરિયાત રહેશે. એને આપણે કેવી રીતે ક્યાંથી લાવશું એની વાત કરું તો કુલ માંગના 20% વીજળી પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતમાંથી મળશે અને પાવર પ્લાન્ટ, સૌર ઉર્જા, પવન ઉર્જા, મ્યુનિસિપલ ઘન કચરામાંથી પણ વીજળી પેદા થશે. હવે પાવર પ્લાન્ટની વાત કરીએ તો મારા એક મિત્ર વાત કરતા હતા કે ભાઈ અહીંયા કોઈ પાવર પ્લાન્ટ છે કે નહીં. હાલની સ્થિતિ અત્યારે કોઈ છે ને, પણ પાવર પ્લાન્ટ એટલે આપણા ગુજરાતમાં જે પાવર પ્લાન્ટ બીજા છે રાજ્ય સરકારના કે પ્રાઇવેટ એકમોના, એની પાસેથી વીજળી લેવાની વાત છે અને હોય તો શક્ય હશે તો અહીં ગેસ આધારિત પાવર પ્લાન્ટ જેમાંથી પ્રદૂષણ ન થાય એ રીતે પણ કાર્યવાહી કરવામાં આવશે. ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી અત્યારે આ યુગ છે તો કોમ્પ્યુટરનો, મોબાઈલનો, તો એના અનુસંધાને આપણે શું કાર્યવાહી કરીએ કે જેથી તમે મોબાઈલની અને કોમ્પ્યુટરની, નેટની, 3Gની વ્યવસ્થા મળે. એના માટે હું વાત કરું તો ફાઈબર ટુ હોમ એટલે ફાઈબરનો એક પાઇપ નાખવામાં આવશે, દરેક ઘર સુધી ધોલેરા સત્તા મંડળ એને પહોંચાડશે. એમાં બધી સુવિધાઓ આપને મળશે. એમાં ફક્ત એક જ કેબલ દ્વારા ટેલિફોન, બ્રોડબેન્ડ, ઇન્ટરનેટ, ટીવી એવી બધી જ વ્યવસ્થા સુવિધાઓ તમને ઘર બેઠા ફાઈબર ટુ હોમમાંથી મળશે. જાહેર સલામતી, ટ્રાફિક સમસ્યાનું નિવારણ, આપતકાલીન સેવાઓને સરળતાથી પૂરી પાડી શકાશે. એ પણ અમે નવી ટેકનોલોજીથી સિસ્કો દ્વારા આખું સિસ્ટમ બનાવવામાં આવેલી છે. એ નીચે